સમાજમાં આ રીતના પ્રસંગ થાય જ છે, પણ આ રીતના અલગથી નહીં એમ આપણામાં થતું જ હોય. જો અહીંયા અમારા મહેશભાઈ, જો આ અમારા બધે કારખાના સ્ટાફ છે અને આગળ બધી વિધિ ચાલુ છે. એટલું આપણે છોકરાને હાંસવીને એવી રીતના હેલ્મેટ અત્યારે હાંસવું પડે ને અત્યારે ચોરી બહુ કરી જાય છે હેલ્મેટ. ખાસ કરીને બધા કોમેન્ટમાં લખી નાખજો જે કાંઈ તમારો પ્રશ્ન હોય ને એ તમે બધે પ્રશ્નો લખી નાખજો. એને શું કહેવાય એ વિડીયો? આ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત જ હિંચકો ખાધો અમે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે તો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે એક સરસ મજાના કાર્યક્રમમાં અને પ્રોગ્રામમાં. તો કારણ કે તમને હમણાં ખબર પડી જાય ક્યાં જવાના છે ક્યાં નહીં, અને આપણે પહેલી વાર જવાના છીએ આવા પ્રોગ્રામમાં, કેમ કે આવી જગ્યાએ આપણે કોઈ દિવસ જ્યાં નથી. અને આ અમારે તો મેડમ તૈયાર થઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. કાર્યક્રમ ને ફંક્શન ને કાંઈ પ્રસંગ છે, પ્રસંગમાં જવાનું છે આપણે. કારણ કે આપણા સમાજમાં આ રીતના પ્રસંગ થાય જ છે, પણ આ રીતના અલગથી નહીં એમ આપણામાં થતું જ હોય. પછી તમને કેવું હું આગળ બ્લોગમાં બના રહેજો એટલે હું કઈ રીતના થાય આપણામાં ને આમ જઈને કઈ રીતના થાય એમ. તો અમારે ત્યાં પ્રસંગમાં ખાસ કરીને બ્લોગ પૂરો જોવાનો ભૂલતા નહીં અને લાઈક કરી નાખજો, લાઈક ન કર્યું હોય એને. અને અમારે જવાનું છે પ્રસંગમાં, તો જઈએ આગળ. તો કેટલી વાર ગઈ આવા પ્રસંગમાં? હા, આવા પ્રસંગમાં કેટલી વાર ગઈ? હું એમ આપણામાં તો ગયેલી, બાકી પણ આ તો નવીન છે. આ રીતના નહીં કોઈ દી નહીં. પહેલી વાર છો ને? હા, પહેલી વખત. કારણ કે આ રીતના પ્રસંગમાં હું ગઈ જ નથી એમ કોઈ દિવસ. પહેલી વાર જ જાઉં છું એમ. કેવું છે કેવું ને આપણને કેવી ફિલિંગ થાય કે હું તમને ભાઈની ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સારું કન્ટિન્યુ બનાવી રહ્યું બ્લોગમાં, કારણ કે તમને પણ બહુ એટલે બહુ મજા આવી જાય. તો ચાલો હવે નીકળીએ આપણે. આપણે આવી જશે આવકાર ગાર્ડન રેસ્ટોરન્ટમાં. અહીંયા ઉપર જે આપણે છે ને કાસડિયા પરિવાર ત્યાં એવા છીએ આપણે. એટલું સરસ મજાનું છે. કા હાલો હવે કેમ ઊભી ત્યાં? હે જવાનું છે ને આયરો અહીંયા રસ્તો અહીંથી ઉપર છે આ બધા. સારું હાલો જઈએ અહીંયા અને જોઈએ હવે કેવો માહોલ છે એ. સારું તો ફેમિલી, જો આપણે અહીંયા કાર્યક્રમમાં આવી ગયા છીએ અને આપણે સંબંધ વિધિમાં આવ્યા છીએ. તો અહીંયા આગળ આપણે વિધિ ચાલુ છે. જો અહીંયા બધા બેસી ગયા છે. જો અને આપણે તો ભાઈ પહેલી વાર આવ્યા છીએ આવી રીતના સંબંધમાં, કેમ કે આપણામાં તો આવી રીતના થતો નથી. આપણે તો ઘરે હોય સંબંધનું. તો આવી રીતના કાર્યક્રમ છે, લગ્નનો કાર્યક્રમ છે અને ત્યાં ઉભી ગયા છે આપણે ઉપર કેમ છે કેમ નહીં જોઈએ. આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર છીએ. મસ્ત છે. જો અહીંયા અમારા મહેશભાઈ, જો આ અમારા બધે કારખાના સ્ટાફ છે અને આગળ બધી વિધિ ચાલુ છે. અહીંયા વિધિ ચાલુ છે. સારું કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં, તમને પણ બહુ એટલે બહુ મજા આવી જાય. અહીંયા લોકેશન બહુ મસ્ત છે, બીજું કંઈ નહીં. જો બાળકોને રમવા માટે હિંચકા છે, લસરપટ્ટી છે અને આ નીકળી ગયો મેન રોડ, રિંગ રોડ. અહીંથી જો આ પહેલી બાજુ વાહન જાય ને સારું ફેમિલી, જો આપણે પૈસા જે આપણે દેવાના હતા રસમ પ્રમાણે આપણે દઈ દીધા છે
અને હવે ઓલરેડી જમવાની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ. અને અમારો કારખાનાનો સ્ટાફ બધો આવી ગયો છે અને બહુ એટલે બહુ મજા આવી ગઈ છે. આગળ કાર્યક્રમ ચાલુ છે અને જો અહીંયા બધા અમારા કારખાનાના કારીગર સ્ટાફ બેસી ગયા છે, શેઠ ને બધા જ બેસી ગયા છે. જો અહીંયા અમારો કારીગર સ્ટાફ છે કારખાનાનો, બધા અમે સાથે કામે બેસીએ છીએ. અને આગળ બધી પૈસા દેવાનું હાલે છે, વિધિ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને નીચે બીજાનો કાર્યક્રમ ચાલુ છે. અહીંયા મસ્ત મજાનો કાર્યક્રમ ચાલુ છે અને બહુ એટલે બહુ મજા આવી છે. અને આમ લોકેશન એટલું મસ્ત છે ને ફેમિલી, તેની વાત જ જવા જો. અહીંયા બાળકો બધા જો ઝૂલા ને એવું ઝૂલી રહ્યા છે. અને આ જો સાવરિયા રાજસ્થાની હોટલ ને ભાઈ મસ્ત છે, બહુ ગજબનું છે. અને આ છે રિંગ રોડ. તારું ફેમિલી હવે જ આવું છે ડાયરેક્ટ જમવા. હવે જમી આવીએ અને પછી તમને આનું બતાવું તમને કેમ છે કેમ નહીં. તો અમારા અત્યંતાબેન જો અહીં લસરપટ્ટી ખાવા મળ્યા છે. હતું બેન એમ થોડું ચડાય. હાલો આવી જાઓ. તો અમારા હતું બેન હવે લસરપટ્ટી ખાઈ છે અને જો અહીં અમારા શેઠ ને બધા બેસી જાય ને ઉપર આપણા પ્રોગ્રામ જે રાખ્યો એ ઉપર છે અને અહીંયા પાછું બીજાનું છે. તો આવી રીતના મસ્ત બાળકોને મજા આવે એમ છે. અહીં ઝૂલા ને એવું છે તે. સારું ફેમિલી જો અહીં જમવા બેસી ગયા છે. જમવાનું સરસ મજાનું મસ્ત છે. જો અમારે જો મહેશભાઈ ને રાકેશભાઈ કા જમવાનું કેટલું મસ્ત છે. ગુલાબ જાંબુ છે, મઠો છે, પંજાબી શાક છે. આપણે આપણા પૂરતી લીધું છે માપનું, બરાબર. સારું હાલો બધા જમવા આવી જાવ. મસ્ત મજાનું જમવાનું છે. જોયું તમે કઈ રીતના તમે હોટલમાં તમને કહેતી હતી કે આપણે કઈ રીતના અમારે હોટલ ન હોય કારણ કે અમારે ઘેરે હોય અને બાળકો બેહાડે સાંજલા વિધિ કરે સમજી ઓર્ડર સમજી તો આ લોકોને બધાને પણ આ લોકો હોટલ છે કે અને કારખાને બે છે. કારખાનાનો સ્ટાફ છે ભાઈ કારખાને બે ઘર જેવો સમય મજા આવી ગઈ. અને હોટલમાં પણ હું હોટલમાં સગાઈમાં પહેલી દેખાતી ગઈ છે તમને ગાર્ડન દેખાતી બહુ જ મારતું મને. અને રીંગ ને એવું તો આપણામાં કરે જ હોટલમાં પહેલી વાર બહુ એટલે બહુ અમારા હતું બેન તો બીજી વાર એવા કા આપણે બાજુવાળા બેન નહોતી હા ઓલા વૈશાલી બેન હા જે હું હતો તો હું બીજી વાર બસ એ તૈયાર પણ કંકુ પગલા સગાઈ નહોતી. હા આ લોકોને સગાઈ ને એવું હા એ વાત સાચી છે. સગાઈ ની દુલ્હન ના એ બેન ને બધા બેસી ગયા છે કા ઘનશ્યામભાઈ છોકરી ને બધા બેસી ગયા છે. આવી બહુ મજા કા. હા બહુ મજા આવી. જમી લીધા નવરાત્રી તો તડકો છે ને તમે ઘડીક બેસી પછી મેં તો ઘરે થઈ એકાદો ફોટો પાડી લઈ, ફોટો શૂટિંગ કરી લઈ કારણ કે હોટલમાં તો કંઈ ખામી લઈ નહીં. મસ્ત ગાર્ડનિંગ સરસ છે, લોકેશન સારું. ફોટા પાડીને પછી આપણે હતું બેન કેવી મજા આવી હે હે ગુલાબજાંબુ ખાધા. હા બહુ ખાધા હો. નહીં મેં 5 ખાધા. તમારું હવે તમે ઘડીક બેઠા થી તો ઘડીક બેસી લઈ અને પછી આપણે જઈએ બરાબર. લખીને કહી દેજો બરાબર. પલ્લી ગયો છો સારું. ફેમિલી આપણે જો અહીંયાથી જમી કાઢીને વિયેવા છીએ અને તડકો આજે બહુ હતો તો આપણે જો હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે. પિલવ ચાલીસા હનુમાનજી મહારાજોનું મંદિર છે, રોડ ઉપર જ છે. જો અહીંયા હાઈવે ટચ જ છે અને બહુ એટલે બહુ સરસ છે. જો અહીં ગૌશાળા છે, આગળ આ વડલાની નીચે ગૌશાળા છે, અહીંયા બાપુની જગ્યા છે. તો જો હું અત્યંતાબેન અહીં ઊભા છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજામાં જય શ્રી આપું છું. હવે બટા આખો દી નો જય શ્રી કૃષ્ણ કરવાનું આવે હવામાં કેળા તો એ પેલા વાતો તો આપણે ચાલુ કરી દીધી. બસ ભાઈ અમારી બેનની ઈચ્છા હતી હો. અને અમારે જો અહીંયા આ બેસી ગઈ છે. તો અહીંયા આગળ ત્યાં જઈને તમને હું બતાવું કારણ કે મસ્ત જગ્યા છે ને તડકોનું વાતાવરણ બહુ હતું ને એટલે આપણે કાંઈ બહુ એવું કંઈ ખાસ કરીને ત્યાં નીકળી જતા અહીંયાથી
એટલે અહીંયા જો કાંઈક ટાઢું વાતાવરણ છે ને, મસ્ત વાતાવરણ છે. તો જો અહીંયા બેહવા વી આવ્યા છીએ અને જો અહીંયા બેસી ગયા છીએ આપણે. હા, મંદિરે દર્શન કરતા થાય ને તડકો હતો ને બહુ તો થોડી સાંઈ બેસી પછી જાય એમ. અને હવે તો શું છે, ખાસ કરીને હમણાં જો 2-3 દિવસથી કાયદો લાગી ગયો ને સુરતમાં, એટલે અત્યારે તો જો આપણે છે ને આ હેલ્મેટ છે ને, એ આ હેલ્મેટ અત્યારે જો આ ત્રીજા બાળકની જોડે રાખવું પડે. હવે સારું આ સુરતનો કડક કાયદો. એ હું જેટલું આપણે છોકરાને હાંસવીને એવી રીતના હેલ્મેટ અત્યારે હાંસવું પડે. ને અત્યારે ચોરી બહુ કરી જાય છે હેલ્મેટ, એટલે વધારે કંઈ મુકાય એમાંય નથી. અને બીજી વાત તો આજે એ કરવાની કે ઘણા લોકોની કોમેન્ટ બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે બધી, કે તમારું ગામ કયું છે કે તમારું બહુ કોમેન્ટ આવે છે. પણ આની વિશે એક સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવવાનો છે. તો ખાસ કરીને બધા કોમેન્ટમાં લખી નાખજો જે કાંઈ તમારો પ્રશ્ન હોય ને એ તમે બધે પ્રશ્ન લખી નાખજો. એને શું કહેવાય એ વિડીયો? ક્યુવીની કહેવાય. મને નામ નથી આવડતું કારણ કે ફર્સ્ટ વિડીયો છે અમારો ક્યુવીનીનો, એટલે તમે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે અમારા વિડીયોમાં તમને કંઈક ખામી લાગતી હોય તોય કહેજો, સારું લાગતું હોય તોય કહેજો. તમારા પ્રશ્નના જવાબ બધાય કહેજો અને બધાય તમારા પ્રશ્નના જવાબ દેજો. તો ખાસ કરીને કમેન્ટમાંથી અત્યારમાંથી લખવાનું સ્ટાર્ટ કરી દેજો. જેટલી તમે કમેન્ટ કરશો અને જે તમારો કંઈ મનમાં પ્રશ્ન હોય એ કમેન્ટમાં લખી નાખજો, અમે મેન્શન કરશું અને જોવું. અને જે વ્યક્તિની સારી કોમેન્ટ હશે એ Q&Aનો વિડીયો બનાવશું અમે. તો ખાસ કરીને તમને એમાં પક્કે પાયે જવાબ દેવું ને દેવું. કા મને તો ગુજરાતી આવે, તમારા પ્રશ્નોના જવાબ. હા બસ. હા ભાઈ, આપણે ભાઈ ઇંગ્લિશ એટલા બધા પાવરફુલ નથી. તો આપણે ક્યુવીની કહીએ ને. મને તો ઉતર્યા ચડી ગઈ. તો જો અહીં વાતાવરણ મસ્ત છે. તો હવે આગળ જો ઘડીક બેસીશું અને પછી આપણે નીકળી જાવ. કા હા, પછી થાય દર્શન કરી લીધા મંદિરે અને મજા આવી ગઈ. અહીં કાંક આમ બેઠા ને તો આમ વાતાવરણ બહુ મસ્ત લાગ્યું. અને આપણે અને ખાસ કરીને ઓલા તરસિંગડા ગીરમાં જતા ઓલું ઝાડવું નતું જોયું આપણે, કે પાન વગરનું ઝાડવું છે, નકરા ફૂલ જ. જો એ અહીંયા મને જોવા મળ્યું. જોરો અહીંયા છે, જો સેમ એ ફૂલ છે. જો તો હજુ જો ફેમિલી આપણે અહીંયા બેઠા છીએ અને આ જો બે મા દીકરી બે હિંચકા ખાવા મળી છે. જો હાલો બધા હિંચકા ખાધા કોઈ દી? કોઈ દી આ કોઈ બે નહીં ને, ખાલી હું 3 થઈ ને તો મેં તો 2 હિંચકા અત્યંત હારે ખાઈ લઉં. કોઈ દી સોપાટીમાં નહીં, કોઈ દી ઘરે નહીં. કોઈ જો ઝૂલો હોય ને તો ઝૂલે બેહું, બાકી હિંચકા મેં કોઈ દી નથી ખાધા. આ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત જ હિંચકો ખાધો અમે. સાચી વાત છે. અત્યારે છોકરા તો ખાતા હોય, આપણે કોઈ નથી ખાતો. દોની ખાઈ કોડો ખાય. એ તો બહુ ખાય. તો અહીં હું કોઈ હતું નહીં ફેમિલી. તો ઘડીક આપણે બેસી જાય ને, એમ મસ્ત વાતાવરણ છે ને, મજા જ આવી જાય છે. તો મેં ઘડીક અહીંયા 5-10 મિનિટ બેસીએ અને પછી આપણે જઈને તો મજા આવી જાય. અમારા અત્યંતાબેનને બહુ અહીંયા મજા આવતી. મેં ઘડીક આપણે બેસી લે આપણે અહીંયા. હવે આપણે જવું ઘરે. તો આપણે સગાઈમાં ગયા હતા, ત્યાંથી ઘરે વહી આવ્યા છે. મંદિરે સગાઈમાં બે જગ્યાએ ગયા હતા, ત્યાંથી ઘરે આવતા રહ્યા તો બહુ તડકો લાગ્યો હતો. રસ્તામાં બહુ તડકો હતો ગાડીમાં. કેટલી 3 વાગે ઘરે આવ્યા તો હોઈ ગયા છે, થાકી ગયા ને એટલે હાવ થાકી ગયા છે. તડકો લાગ્યો હતો અને આ બેન તારું જાય ભેળ ખાવા માંડ્યા. એકલા વાઈ ગયા ને, બોલાવ્યા તો નહીં ને. તાર સીએટી નું હતું કે નહીં બટા? એટલે સ્કૂલ હતી કે નહીં એટલે જમ ભેળ બને. અત્યંતા બેન ની ભેળ ખાવા માંડ્યા છે ને આ અહીંયા હોઈ ગયા. અને આજ તમને મંદિર હતા તે કીધું હતું કે તમે અમારે Q&A એટલે વિડીયો બનાવવાનો છે, એટલે તમારા પ્રશ્નના જવાબનો વિડીયો બનાવવાનો છે. એટલે ખાસ કરીને કોમેન્ટમાં છે ને તમારા જે પ્રશ્ન હોય, અમારા વિશે જે પ્રશ્ન હોય ખાસ કરીને કોમેન્ટમાં લખજો. એટલે અમે છે ને આગળનો વિડીયો Q&A બનાવશું અને તમારા પ્રશ્નના જવાબ બધે દેવું. તો આજનો વિડીયો અહીં કરીશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.